મનરેગામાં એના જે કૌભાંડો થયા છે એમાં 7.5 કરોડ રૂપિયા જેવી મોટું કૌભાંડ, મોટી રકમ ભરૂચ જિલ્લામાં 3 તાલુકાઓમાં એ પકડાય છે. તો શું કહો છો ઉમેશ, આમાં જે આપણે આજે એમની જે વિડીયો જોઈ એમાં કેવું એનું વ્યક્તિત્વ દેખાઈ રહ્યું છે તમને? એટલે એમાં મને એક વાતથી તો સખત એમનો એ વાંધો છે કે એમને કહ્યું કે દીકરીઓએ મેરેજ તો પોતાના સમાજમાં જ કરવા ને બહાર નહીં કરવા. મને એવું લાગે છે કે આ મોટિવેશનલ સ્પીકર એમના આવી જે વાતો છે, ફાલતુ વાતો, એ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો આ દિવસ જોયો હતો. એનીવે, મોટિવેશનલ સ્પીકર બનેલા આ હીરા જોટવાની એજન્સી, મને તો એક જ પ્રશ્ન હંમેશા થાય છે કે સૌરાષ્ટ્રમાંથી કામ કરતી એજન્સી ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવીને કામ કેવી રીતે કરે છે, એ કોના સેટિંગ કરે છે, મને એ સમજ નથી પડતી. કેમ સ્થાનિક કક્ષાએ કોઈ એજન્સી જ નથી? અને બીજું કે મનરેગાનું કામ કરવા માટે એ ત્યાંના સરપંચો, તલાટીઓ અને બીજા પદાધિકારીઓ છે જ. આ એજન્સી રાજ શરૂ કરીને સરકાર લૂંટ ચલાવવા માટેનું એક ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું હોય ને, એવું મને લાગે છે. એટલે એના પુત્રની જે ધરપકડ થઈ ત્યારના દ્રશ્યો છે. જી હા ઉમેશ. તો એના ત્યારના દ્રશ્યો છે. હા, બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કેટલાક નેતાઓ હંમેશા આમ આદમી પાર્ટીને એની બી ટીમ માને છે અને બી ટીમ છે એવો આ દાવો વારંવાર કરે છે, બરાબર. પરંતુ અત્યારે જયારે કૌભાંડ સામે આવ્યું છે ને, તો મને તો એમ વિચાર થાય છે કે હવે કયા મોડે કોની બી ટીમ કહેશે, કેમ કે આમાં તો કોંગ્રેસના નેતા ને પણ એવા નહીં કે કોઈ જિલ્લા તાલુકાના નેતા હોય, આ પ્રદેશ કક્ષાના નેતા છે, પ્રદેશના ઉપપ્રમુખ છે, કદાચ ઉપપ્રમુખ છે ને દિલીપભાઈ? હા, ઉપપ્રમુખ છે, બરાબર. એ કક્ષાના નેતાઓ બીજેપી નું ગઢ બની ગયું હોય, જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ, એમએલએ બધી જ પ્રકારની જે સત્તાઓ ભાજપ પાસે હોય, અને એમના નામની એજન્સી ભાજપના ગઢમાં આવીને કામ કરીને ભ્રષ્ટાચાર કરે, એનો સીધો અર્થ એવો થાય કે કોંગ્રેસનું ગુજરાતનું ટોચનું જે શીર્ષનું નેતૃત્વ છે એ બીજેપીની સાથે ભાઈ રમીને, ખભેથી ખભે મિલાવીને ગુજરાતની જનતાને લૂંટી રહ્યું છે. મને એવું સીધું દેખાઈ રહ્યું છે. અને આ વખતે જે પ્રમુખોની નિમણૂક કરી છે એના પરથી તો સાબિત થઈ ગયું છે કે મને એવું લાગે છે કે આ જે પ્રમુખોની યાદી છે ને, એ આદિવાસી વિસ્તારમાં તો કમલમમાં તૈયાર થઈ હોય એવું મને લાગે છે. કારણ કે આ નિમણૂકો જે થઈ છે એ તો સ્વાભાવિક છે. અને આવા જે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસના ઉપપ્રમુખ હોય, એ તો ખરેખર કોંગ્રેસ માટે આજ સુધી એની સ્પષ્ટતા નથી કરી, એને સસ્પેન્ડ નથી કર્યા, આટલા બધા કેસ થયા છે છતાં પણ કોઈ પગલા પણ નથી લેવાયા. અમિત ચાવડાએ હમણાં છોટાઉદેપુરમાં આવીને, પંચમહાલમાં આવીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે ભાઈ, પંચમહાલના જિલ્લાના પ્રમુખ જે છે મયંક દેસાઈ, એમને 101 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને એમ થાય છે કે અમિત ચાવડા ફક્ત આવીને પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી નથી એમને કોઈ પણ પ્રકારની કાગળ ઉપર કાર્યવાહી કરી, નથી એફઆઈઆર નોંધાવવા માટેની કાર્યવાહી કરી, બરાબર. હવે એ કિસ્સામાં બી સેમ વસ્તુ શું થયું છે? આમાં પણ ચૈતર વસાવાએ જયારે આરોપ લગાડ્યો હતો હીરા જોટવાએ એમ કહ્યું હતું ભાઈ હું માનહાનિનો કેસ કરીશ. આ કિસ્સામાં પણ એવું થયું છે. અમિત ચાવડા ઉપર માનહાનિનો કેસ કરવાનું ભાજપના નેતાએ કહ્યું છે, પણ હજી સુધી કર્યો નથી. ઉમેશ, અહીંયા અટકાવીશ તમને. આ દ્રશ્ય આપણે જે જોઈ રહ્યા છીએ, જ્યારે હીરા જોટવા જુનાગઢમાંથી સંસદ સભ્યની જે ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના આ નેતાઓ એના ઝંડા લઈને એનો પ્રચાર કરતા હતા. આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. જી હા ઉમેશ. એટલે પહેલા તો દર્શકોને પણ એ કહી દઉં, અત્યારે લગભગ બહુ સારા એવા દર્શકો આપણી સાથે જોડાયેલા છે. પોતાનો અભિપ્રાય જરૂર કોમેન્ટ કરે કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર તમારા ગામની આસપાસ થતો હોય, કોઈ પણ સમસ્યા હોય એ પણ લખી શકો, અથવા તો આ કોંગ્રેસ ભાજપની જે મિલીભગતથી આ જનતાને લૂંટી રહ્યું છે નેતાઓ, એના વિશે પણ તમે લખી શકો છો. એનીવે, બરાબર. તો આખી નિમણૂકો થઈ, એમાં તો મને એવું લાગે છે કે અમને ભાજપની અને આનાથી સાબિત થાય છે હવે ઉપપ્રમુખ જો જિલ્લા પ્રદેશનો એની સંડોવણી આવી રીતે બહાર આવતી હોય, અને આજે ન્યૂઝપેપરમાં એ પણ આવ્યું છે કે ભાઈ ભાજપના નેતાએ પણ આમાંથી પોતાની કટકી કરી હોય, આની જે આજે ભ્રષ્ટાચાર થયો છે એમાં, અને એ પણ કરોડોમાં વાત આવી છે એવું પેપરમાં આવ્યું છે, બરાબર. તો એ ભાજપનો નેતા કોણ છે એ પણ એક મોટો સવાલ છે. જયારે બચુ ખાબરનું નામ આવ્યું હતું ત્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહેલું કે ભાઈ હજી પણ સંડોવણી બહાર આવી છે, પૂરા મતલબ પાર્ટી આના પર વિચાર કરશે, બરાબર. હવે કોંગ્રેસ આના પર વિચાર કરી રહી છે, હીરા જોટવા પર શું એક્શન લેશે એ અત્યારે ખબર નથી, પરંતુ આખું સ્કેમ થયું છે ભાજપની સરકારમાં થયું છે. ભાજપની સરકારમાં કોંગ્રેસે સ્કેમ કર્યું છે, કોંગ્રેસના એક નેતાએ સ્કેમ કર્યું છે. તો જવાબદાર બંને છે.
મિલીભગત બંનેની છે. અને આ એ જ વિસ્તારમાં કૌભાંડ થયું છે. ત્યાં આગળ સ્થાનિક કક્ષે રોજગારીના પ્રશ્નો એટલા બધા છે કે ન પૂછો વાત. ચૈતર વસાવાએ જ્યારે આરોપ કરેલો ત્યારે હીરા જોટવાએ કહેલું કે ભાઈ માનહાનિનો કેસ કરીશ. મને તો એ પણ પ્રશ્ન છે દિલીપભાઈ કે ચૈતર વસાવા ઉપર આ વસ્તુનો જવાબ આપતી વખતે હીરા જોટવાએ પણ ચૈતર વસાવા ઉપર કરપ્શનનો આરોપ લગાડેલો. ચૈતર વસાવાએ પણ સામે આ માનહાનિનો કેસ નથી કર્યો. એટલે આ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. એમને પણ 10-10% રૂપિયા ઉઘરાવે છે. આ હીરા જોટવા કે ધાર્મિક કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં હાજરી આપે છે અને પોતે સંતો જે છે એની પાસે જઈને આશીર્વાદ લે છે. તો આવું વ્યક્તિત્વ છે કે એક બાજુ ધર્મને બતાવે છે જાહેરમાં કંઈક જુદું અને જાહેરમાં કંઈક થઈ રહ્યું છે. તો આ કોંગ્રેસના નેતાઓ આપણે જોઈ શકીએ છીએ એની સાથે પણ આ રીતના પ્રચારમાં જોડાયા હતા. આ કોંગ્રેસના બધા જ નેતાઓ જો રાજકોટમાં આ રીતે બધા જ હતા હીરા જોટવા સાથે. તો આ કોંગ્રેસનું જે કલ્ચર છે એ ફરીથી ઉમેશ બહાર આવી રહ્યું છે કે પેલા એના કારણે એની સરકારો ગઈ 1991 પછી એક પણ સરકાર આવી નથી. અને આવા જે ધાર્મિક ઢોંગ જે કરે છે નેતાઓ, રાજકીય નેતાઓ, અને પછી કૌભાંડ પણ કરે છે. તો આ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આજે એને તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આ પ્રકારના જ્યારે એ ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે ન્યાયની જીત થશે, 18 વર્ષનો હું લોકનાયક છું, આવું 18 એ હીરાભાઈ કોણ? હીરાભાઈ લોકનાયક. આ પ્રકારના બેનર પણ એમને લગાવ્યા હતા ઉમેશ. તો આ કોંગ્રેસે ખરેખર જો એમણે ગુજરાતમાં ચૂંટણી જીતવી હોય 2027ની તો તાત્કાલિક આ જે ઢોંગી છે, જે ધર્મના નામે ઢોંગ કરે છે, નેતાઓની સાથે રહીને ઢોંગ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એવા આરોપ છે, એની સામે ફરિયાદો પણ થઈ છે. તો તાત્કાલિક ધોરણે આ જો એના સમાજના આગેવાન હોય એ પ્રકારે એના અનેક આ રીતના ફોટાઓ પણ જોવા મળે છે હીરા જોટવાના. આ એ સમયનો કાર્યક્રમ છે, જોઈ શકાય છે. અને આ રીતે સન્માન પણ મેળવે છે. અને બીજી બધું અને કામ કંઈક જુદું જ છે. પોરબંદરમાં આ રીતનું અર્જુન મોઢવાડિયાની સભા હતી તો ત્યાં પણ કાર્યકર્તા સંમેલનમાં બધી રીતે જે ગયા હતા અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે. તો આ જે પરિસ્થિતિ છે કોંગ્રેસની એ કોંગ્રેસે તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ. અને એટલા માટે કરવી જોઈએ કારણ કે આ બધા જ નેતાઓ એની સાથે જોડાયેલા છે. અને જો એ ન થાય તો આ મૂળ મને લાગે છે કે જે રીતે એને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા હતા કેશોદમાં જે સીએમનો રોડ શો હતો, પછી ત્યાર પછી નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમો હતા, તો એમાં એને જાહેર નિવેદન આપ્યું હતું કે 200 રૂપિયા પેટ્રોલ પુરાવામાં આપે છે અને એટલા માટે બધી ભીડ ભેગી થાય છે. તો આવા બધા ઘણા બધા કારણો ભેગા થયા છે. આ જે જોઈ શકીએ છીએ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા કે જેમણે આ જોટવાની જીતાડવા માટે જુનાગઢમાં આ રીતના કાર્યક્રમો કર્યા હતા. આપણે એક્સ ઉપર એને જ મૂકેલી પોસ્ટ છે. એક્સ ઉપર આજે આપણે જે કંઈ દ્રશ્યો જોઈ રહ્યા છે એ વિડીયો જોયા છે અત્યાર સુધી બધા એક્સ ઉપરના છે. એટલે એક્સનો અમે આભાર માનીએ છીએ કે એના ઉપરથી અમને આ બધા વિડીયો મળ્યા છે અને કર્ટસી પણ અમે વ્યક્ત કરીએ છીએ. તો આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે એમના નેતાઓની હાજરી, નેતાઓના કાર્યક્રમો આ રીતના મોટા પ્રમાણમાં છે. તો ત્યારે જે હવે કોંગ્રેસની પ્રતિષ્ઠા જ્યારે જોખમમાં મુકાય છે ત્યારે હજુ સુધી કોંગ્રેસે એને સસ્પેન્ડ કર્યા નથી. તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવા જોઈએ એવા લોકો માની રહ્યા છે. અને એટલા માટે આ બધી બાબતો જે છે એ સામે આવી રહી છે. અને કોંગ્રેસે આ જોઈ શકાય છે કે આ રીતે રેલી પણ કાઢી હતી શક્તિસિંહે એના માટે એને જીતાડવા માટે. તો શક્તિસિંહ તો હવે રહ્યા નથી ગુજરાતમાં. રાજેશ ચુડાસમા સામે એ ઉમેદવાર હતા, હારી ગયા અને રાજેશ ચુડાસમા જીતી ગયા. અને ત્યારે એવું કહ્યું હતું કે ના હું જ જીતીશ, કોઈ જીતવાના નથી. આ બધા જ નેતાઓના જે તસવીરો જ્યારે એક પછી એક બહાર આવી રહી છે ત્યારે ખરેખર કોંગ્રેસે આના માટે અત્યંત ચિંતા ઉપજાવવું જોઈએ. અને એટલા માટે અને આ ભાજપની મિલીજુલી દેખાઈ રહી છે. વિમલ ચુડાસમા જે કહી રહ્યા છે હીરાભાઈ જોટવા ઉમેદવારને વિજય સંકલ્પ બનાવો એવું ત્યાંના નેતાઓ પણ કહી રહ્યા હતા, વિમલ ચુડાસમા. તો આ જે બધી બાબત છે ઉમેશ, શું લાગે છે કે આ ગુજરાતનું જે રાજકારણ છે એ કંઈક હવે આખું કૌભાંડોથી ભરેલું હોય એવું લાગી રહ્યું છે? નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે, ભાજપના નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે. તો આ બધું હવે ક્યાં જઈને અટકશે? એટલે મદારી ફિલ્મ તમે જોઈ છે દિલીપભાઈ? મદારી ફિલ્મમાં છે ને લેટ
દિવંગત એક્ટર, ખૂબ સારા એક્ટર એવા ઇરફાન ખાનને એક ડાયલોગ છે મદારી ફિલ્મમાં કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી હોતો, સરકાર જ હા. ભ્રષ્ટાચાર માટે હોય છે. એટલે એ કહેવત જે છે ને ગુજરાતમાં એક પડે એવી છે. એટલે આ જે હા. પ્રકારના એક પછી એક બહાર આવી રહ્યા છે, આ વાતને પુરવાર કરે છે. હવે સ્કેમ હા. કરવાની પદ્ધતિ છે એ કદાચ હવે બદલાઈ છે, કારણ કે મનરેગામાં પહેલા કેશથી પેમેન્ટ થતું હતું. હવે સરકારે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે ડીડીબી દ્વારા એને જે તેના ખાતામાં નાખવામાં આવે છે. તો આ લોકોએ બીજો એક ઉપાય કરી નાખ્યો. હવે એજન્સી દ્વારા કામ કરવાનું શરૂ કરી દીધું. એટલે પૈસા એજન્સીમાં જાય, એજન્સી જે છે એ મટીરિયલ આપે અને પછી એ આપે ના આપે ને બિલ એમના ઉપડી જતા હોય.